જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની મેગા ડ્રાઈવ। ઠેર ઠેર જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની એક જ દિવસમાં તમામ તાલુકામાં ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી। વ્યાજખોરોને સમાચાર મળતા જમીનમાં સરકી ગયા। જૂનાગઢ જિલ્લાનું કેશોદ વ્યાજ વટાવ ક્ષેત્ર મોટું હબ ગણવામાં આવે છે, ત્યારે કેશોદ ખાતે થોડા સમય પૂર્વે એક યુવાન ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હતું અને વ્યાજનું 20 ચક્ર અને હજી થોડો જ સમય થયો ત્યાં કેશોદ પોલીસ સફાળી જાગી હતી, ત્યારે પણ વ્યાજ વટાવના ધંધાર્થીઓ સામે કાર્યવાહી અને બંધ કરી દેવાની વાતો કરાઈ હતી। સાથે પોલીસ સ્ટેશનના ખાતે બેંકવાળા ઓછા વ્યાજે લોન આપશે એવું એક કેશોદ પોલીસ સ્ટેશનમાં જ મંડપ નાખી દેવામાં આવ્યું હતું। તો આજે જ્યારે બામણસામાં યુવાન પર ઘાતકી હથિયારો સાથે હુમલો કરી વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો। 1-1.5 વર્ષીય બાળાને બાપની છત્રછાયા ગુમાવી પડી છે, એનું કારણ વ્યાજ જ છે। ત્યારે જો આ બંધ જ કરાવી દીધેલા વ્યાજ વટાવના ધંધાર્થીઓ આવ્યા ક્યાંથી, એ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આ બાબતે ગત રોજ જૂનાગઢ જિલ્લામાં યોજાયેલ ડ્રાઈવમાં આ કાળો કારોબાર ચલાવતા ઘણા નામચીન લોકો મળી આવ્યા છે।